આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આપણા મા અંબાના ધામે અંબાજી ખાતે આવી રહેલ છે. તો આજે અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ સહિત 5 ગામ લોકોની જે નદી પર બ્રિજ બનાવવાની જે ઘણા સમયથી માંગ છે, માંગથી 3 વર્ષથી માંગ છે, ત્યાં બ્રિજની ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે, પરંતુ આજ દિન સુધી કામકાજ કરવામાં નથી આવ્યું. તો આ અનુસંધાને આજે અમે કાકવાડા સહિતના આજુબાજુ 5 ગામના લોકો ભેગા મળી આજે અંબાજી ખાતે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા માટે જવાના છીએ બ્રિજ બનાવવા બાબતે. અમને એવું પણ વાવથરાદની અંદર જાણવા મળ્યું છે ત્યાં પણ હજારો કરોડના ખર્ચે ત્યાં એરપોર્ટ બની રહ્યું છે, અને ડીસાની ખાતે અગાઉ પણ અમને જાણવા મળ્યું હતું કે 300 કરોડના ખર્ચેથી વધારે ત્યાં પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. તો અમારા અમીરગઢ વિસ્તારના અંતરિયાળ વિસ્તારની કાકવાડા સહિતના 5 ગામ લોકોને, બાળકોને તથા ભણવા આવવામાં જે તકલીફ પડતી હોય છે તથા ત્યાં અન્ય સ્થાનિક લોકોને તકલીફ પડતી હોય છે, તો ફક્ત અમે મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગીએ છીએ કે આપ તો કામ કરવામાં બહુ જ ઉત્સાહિત મુખ્યમંત્રી છો અને આપ મુખ્યમંત્રી અમારા ગુજરાતના રાજા કહેવા છો. અમે આપણે કહેવા માંગીએ છીએ કે ફક્ત 20 કરોડના ખર્ચે અમારે બ્રિજનું કામકાજ થાય છે, ત્યાં કોઈ હજારો કરોડ વેડફવાની કોઈ પણ ત્યાં વાત નથી, પરંતુ 20 કરોડના ખર્ચે જ્યારે બ્રિજ બનતો હોય તો અમે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે આજે અંબાજી મુકામે જઈ રહ્યા છીએ. તો અમે મુખ્યમંત્રીને રજૂઆત કરીશું. અસ્તુ, જય માતાજી.